Audio Jungle. ચાલો આજે આપણે બાખુબા શરતનો એક મહત્વનો પાસો જુઓ. બાખુબા એટલે બે ત્રિકોણોમાં એક ત્રિકોણની બે બાજુ અને અંતર્ગત ખૂણો બરાબર છે. બાખુબા શરત એટલે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાના સમાન હોય અને આ ખૂણાઓની જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સમપ્રમાણમાં હોય, એટલે કે એક ત્રિકોણનો એક ખૂણો અને એક ખૂણો બનાવતી બે બાજુઓ તથા બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણાને એકરૂપ હોય અથવા સમાન હોય અને પહેલા ત્રિકોણની બે બાજુઓને અનુરૂપ એ ખૂણાની એક ખૂણો બનાવતી બાજુઓ હોય તો એનો એ શરતના આધારે બે ત્રિકોણો કેવા થાય? સમરૂપ થાય. તો આપણે અહીંયા એનો એક બીજો ઉપયોગ આપણે કાકબામાં કરી શકીએ છીએ. મતલબ કે બે કાટકોણ ત્રિકોણોમાં જો એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ, એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને એક બાજુના ગુણોત્તર સમાન હોય તો તે બે ત્રિકોણો સમરૂપ થાય. અહીં સમાન કાટખૂણા એ કર્ણ અને બાજુની અંતર્ગત નથી. સમાન કાટખૂણા એ કર્ણ અને બાજુની અંતર્ગત નથી. આ શરતને કાકબા શરત તરીકે પણ ઓળખવામાં આવે છે. એ બાખુબા ઉપરથી મેળવવામાં આવે છે. હવે સમરૂપ ત્રિકોણના આધારિત કેટલાક અગત્યના ગુણધર્મો આપણે જોઈએ. આનો ઉપયોગ દાખલા ગણવામાં ખૂબ જ ઉપયોગી છે, એટલે આ સિદ્ધાંતો સમજવા ખૂબ જરૂરી છે. આ સિવાય બીજા કોઈ ચેપ્ટરોમાં પણ આગળ આપણને ઉપયોગી થાય. બરાબર છે. ખાસ કરીને જેને સાયન્સ રાખવું છે એને બધું આ યાદ રાખવું ખૂબ જરૂરી છે. તો આપણે સમરૂપ ત્રિકોણ આધારિત અગત્યના ગુણધર્મ નંબર 1 લઈએ. જો બે ત્રિકોણો સમરૂપ હોય તો તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર તેમની પરિમિતિઓના ગુણોત્તર જેટલો હોય છે. પરિમિતિઓના ગુણોત્તર જેટલો જ હોય છે. પેલા શબ્દ સમજીએ. પરિમિતિ, કદાચ તમે આ શબ્દથી પરિચિત છો, જો ભૂલી ગયા હો તો યાદ દેવડાવું. તમે 7મા 8મા 9માંથી આ શીખતા આવ્યા છો કે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો. ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો એને ત્રિકોણની પરિમિતિ કહેવાય. તો જો બે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR આપેલા છે, બરાબર છે, તો આપણને ખબર છે કે સમરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ છે એ કેવી હોય? સમપ્રમાણમાં હોય. એટલે કે એબીના છેદમાં PQ બરાબર બીસીના છેદમાં QR બરાબર એસીના છેદમાં PR અથવા તો CA ના છેદમાં RP. હવે આના બરાબર આપણે આમ આ ત્રણેયનો સરવાળો પણ લખી શકીએ. મતલબ કે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો એટલે કે ત્રિકોણની આ બંને ત્રિકોણની પરિમિતિનો પણ ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ થાય. બરાબર છે? ઓકે, ચાલો બીજો મુદ્દો. જો બે ત્રિકોણ સમરૂપ હોય, બરાબર છે, તો આ બે ત્રિકોણના અનુરૂપ વેધોનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય છે. દાખલા તરીકે ત્રિકોણ એબીસી એમાં વેધ AD છે. વેધ એટલે આપેલા શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પરનો લંબ રેખાખંડ, એને વેધ કહેવાય. બરાબર છે. અહીંયા ત્રિકોણ PQR નો વેધ PT છે. તો અહીંયા AD ને અનુરૂપ વેધ PT છે. તો અનુરૂપ વેધોનો ગુણોત્તર એટલે કે AD છેદમાં PT એ કેટલો થાય? તો કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય છે. એટલે કે અનુરૂપ બાજુ BCના છેદમાં QR અથવા તો ABના છેદમાં PQ અથવા તો બરાબર ABના છેદમાં PQ બરાબર ACના છેદમાં PR લઈ શકીએ. કારણ કે આના બરાબર તો બાકીની બધી જ છે, સરખી જ છે, એટલે કોઈ પણ લઈ શકીએ. આ એક જ વેધ નહીં, ત્રણેય વેધ માટે આ તમને ખબર છે ત્રિકોણને 3 વેધ હોય તો ત્રણેય વેધ માટે આ સાચું છે.
હવે ત્રીજો અગત્યનો ગુણધર્મ કે બે સમરૂપ ત્રિકોણોની અનુરૂપ મધ્યગાઓનો ગુણોત્તર અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય છે. મતલબ કે દાખલા તરીકે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ PQR છે, તો અહીંયા ત્રિકોણ એબીસીમાં મધ્યગા AM છે. મધ્યગા એટલે એવો રેખાખંડ જે ત્રિકોણના જેનો એક અંત્યબિંદુ ત્રિકોણનું શિરોબિંદુ હોય ને બીજું અંત્યબિંદુ તેની સામેની બાજુનું મધ્યબિંદુ હોય. મતલબ કે અહીંયા BM બરાબર MC આ બે અંતર સરખા જ હોય તો જ આને મધ્યગા કહેવાય. જો વેધમાં એવું જરૂરી નથી, એ માત્ર સમબાજુ કે સમદ્વિબાજુ ત્રિકોણ માટે જ આ સાચું પડે કે વેધ ને મધ્યગા બે એક જ હોય, પણ બીજા ત્રિકોણમાં આ સાચું નથી. તો મધ્યગા એટલે એવો રેખાખંડ કે ત્રિકોણ જેનું એક અંત્યબિંદુ ત્રિકોણનું એક શિરોબિંદુ હોય ને બીજું અંત્યબિંદુ તેની સામેની બાજુનું મધ્યબિંદુ હોય. તો અહીંયા મધ્યગા AM છે ને આ ત્રિકોણમાં મધ્યગા PS છે, એટલે અહીંયા QS અને SR નું માપ સમાન છે. તો અહીંયા AM અને PS આ અનુરૂપ મધ્યગાઓ છે. જો અહીંયા જો આમ લે BN તો એને અનુરૂપ આ PS નો થાત, તો એના માટે અહીંયા QT લેવું પડે. તો AM છેદમાં PS બરાબર BC છેદમાં QR થાય. એવું આ અગત્યનું અથવા તો અગત્યનો ગુણધર્મ આપણને કહે છે. ચોથો અગત્યનો ગુણધર્મ, કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનો દ્વિભાજક. હવે ખૂણાનો દ્વિભાજક એટલે એવું રેખાખંડ કે એવું કિરણ કે એવી રેખા કે જે આપેલા ત્રિકોણના ખૂણાના બે સરખા ભાગ પાડે, એને શું કહેવાય? તો કે એને ખૂણાનો દ્વિભાજક કહેવાય. તો ફરીથી આપણે જોઈએ, કોઈ પણ ત્રિકોણમાં કોઈ પણ ખૂણાનો દ્વિભાજક એટલે કે ખૂણાના બે સરખા ભાગ પાડનાર તે ખૂણાની સામેની બાજુઓને જે રેખાખંડોમાં વિભાજિત કરે તે રેખાખંડોનો ગુણોત્તર અને તે ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુઓનો ગુણોત્તર સમાન હોય છે. જો આપણે સમજીએ, અહીંયા ખૂણા A નો દ્વિભાજક, અહીંયા બે ત્રિકોણ, આ ત્રિકોણમાં ખૂણો આ A છે એનો દ્વિભાજક AD છે. મતલબ કે આટલો ખૂણો ને આટલો ખૂણો સમાન છે, બરાબર છે, દ્વિભાજક છે. એટલે હવે એ સામેની બાજુ, બરાબર, તે ખૂણાની સામેની બાજુઓને જે રેખાખંડોમાં વિભાજિત કરે, તો આ જે AD છે આ બાજુ BC ને બે રેખાખંડોમાં વિભાજિત કરે છે, BD અને DC. તો આ જે વિભાજિત કરે છે રેખાખંડો એનો ગુણોત્તર એટલે કે BD ના છેદમાં DC એ કેટલો થાય? તો કે આ ખૂણાને સમાવતી ત્રિકોણની સંલગ્ન બાજુ, તો આ ખૂણાને સમાવતી સંલગ્ન બાજુ, સંલગ્ન એટલે જોડાયેલી, સાથે જોડાયેલી, તો એવી બે બાજુ કઈ છે આ ખૂણાને સમાવતી? તો કે આ ખૂણાને સમાવતી સંલગ્ન બાજુ AB અને AC છે. શું છે? AB અને AC. એટલે કે BD ના છેદમાં DC બરાબર AB છેદમાં AC. માની લ્યો કે અહીંયા દ્વિભાજક આમ હોત, તો દ્વિભાજક ધારો કે ને આમ હોત તો, અને અહીંયા ઈ બિંદુ હોત તો શું થાત? તો આમ થાત કે AE ના છેદમાં EC બરાબર આ ખૂણાને સમાવતી સંલગ્ન બાજુઓ કઈ અંતર? તો એ થશે AB અને BC, એટલે કે બરાબર AB છેદમાં BC. તો આમ થાત. અને જો આમ હોત તો શું થાય? તો આમ થાય કે AF છેદમાં FB, AF છેદમાં FB સામેની બાજુના રેખાખંડોનો ગુણોત્તર બરાબર શું થાય? ખૂણા C ને સમાવતા અને સંલગ્ન બાજુઓ કઈ છે? તો કે AC છેદમાં CB એટલે કે BC. તો આમ થાય. હું માનું છું તમને બરાબર સમજાતું હશે, કારણ કે આનો ઉપયોગ વાળા દાખલા
ઘણી વખત બોર્ડમાં પૂછાતા હોય છે આનો ઉપયોગ કરવાવાળા દાખલા. એટલે બરાબર મગજમાં આ બધા ગુણધર્મો રાખજો, ખાલી આ એક જ નહીં, પણ આને લગતા દાખલા જરાક વધારે પૂછાય છે. ચાલો, પાંચમો ગુણધર્મ કે ત્રિકોણ એબીસીમાં જો એડી મધ્યગા હોય, ત્રિકોણ એબીસીમાં જો એડી મધ્યગા હોય તો શું થાય? તો કે દાખલા તરીકે આ એડી મધ્યગા છે, માની લ્યો કે આપણે અહીંયા લઈએ, આ માની લ્યો કે મધ્યગા છે, બરાબર છે, આ વેધ છે, અહીંયા આપણે લઈએ, અહીંયા ડી લઈ લઈએ. હવે આ તો આપણે સમજી લીધું, અથવા અહીંયા લઈએ, અહીંયા ઉપર દોરીએ આપણે આકૃતિ. માની લ્યો કે આ ત્રિકોણ એ બી સી છે, એમાં આ મધ્યગા એડી છે, બરાબર? એટલે કે આ બેયના માપ સરખા થશે. તો શું થાય? જે ખૂણા, જે શિરોબિંદુમાંથી મધ્યગા આવે એ શિરોબિંદુને સંલગ્ન જે બાજુઓ છે એના વર્ગોનો સરવાળો એ કેટલો થાય? તો કે આ જે બે ભાગ પડ્યા એ બે ભાગના વર્ગના સરવાળાના બમણા જેટલું થાય. એટલે કે 2 BD નો, પહેલા તો આ એડી લેશું આપણે, મધ્યગાનો વર્ગ વત્તા આ કોઈ પણ એક અડધો ટુકડો, બે નહીં પરંતુ કોઈ પણ એક આ આખી બાજુનો અડધો ટુકડો, એટલે કે BD નો વર્ગ. આમ થશે. એટલે કે કોઈ પણ મધ્યગા હોય તો એ મધ્યગા જે શિરોબિંદુમાંથી આવતી હોય એ બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર એ મધ્યગાના માપનો વર્ગ વત્તા એ મધ્યગાને કારણે સામેની બાજુના જે બે ટુકડા પડે છે એમાંનો એક ટુકડાનો વર્ગ આ હોય કે આ હોય એનું બમણું થાય. આ પાંચમો અગત્યનો ગુણધર્મ. હવે છઠ્ઠો ગુણધર્મ કે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓના દ્વિભાજકો ના ત્રિકોણમાં સમાતા રેખાખંડોનો ગુણોત્તર ત્રિકોણની અનુરૂપ બાજુઓના ગુણોત્તર જેટલો જ હોય છે. મતલબ કે માની લ્યો કે અહીંયા આ 3 દ્વિભાજક છે, બરાબર? તો એ દ્વિભાજકથી ત્રિકોણમાં સમાતા રેખાખંડો, ત્રિકોણમાં, તો આ ત્રિકોણમાં સમાતો રેખાખંડ કયો થાય? એડી થાય. અહીંયા બીઈ થાય અને અહીંયા સીએફ થાય. તો શું થાય? એડી છેદમાં બીઈ બરાબર બીસી છેદમાં આ આપણે બી લીધો એટલે એસી. આવી રીતે આપણે કરી શકીએ. અથવા આપણે આમ બે ત્રિકોણો હોય, કારણ કે અહીંયા બે સમરૂપ ત્રિકોણની વાત કરી છે ને આપણને, સમરૂપ ત્રિકોણો. તો આવી જ રીતે બીજો કોઈ ત્રિકોણ હોય સામે, અહીંયા આપણે માની લ્યો કે PQR હોય, તો આ એડી છેદમાં બીજા ત્રિકોણનો અનુરૂપ રેખાખંડ, દાખલા તરીકે આપણે એક અલગથી જ લઈએ. માની લો કે આ આકૃતિ આપણે લઈએ છીએ, બરાબર? આ શું લીધું છે આપણે? ખૂણાના દ્વિભાજક લીધા. તો અહીંયા ખૂણાનો દ્વિભાજક PT, અહીંયા PS લઈએ, અહીંયા PT લઈએ. આ ખૂણાનો દ્વિભાજક છે અને આ ખૂણાનો દ્વિભાજક છે R. R તો છે. અહીંયા U લઈએ તો શું થશે? એડી ને સંલગ્ન PS છે એટલે એડી છેદમાં PS બરાબર BE છેદમાં QT બરાબર. હવે
આ આપણે લીધો બરાબર એક ઉદાહરણ તરીકે કે એડી છેદમાં પીએસ એ શું કીધું તો કે ત્રિકોણની અનુરૂપ બાજુઓના, તો આની અનુરૂપ બાજુ બીસી અને આની અનુરૂપ બાજુ ક્યુઆર. આ રીતે પણ આપણે લઈ શકીએ. એવી જ રીતે બીઈ છેદમાં ક્યુટી, બીઈ છેદમાં ક્યુટી બરાબર એસી છેદમાં પીઆર. અને એવી જ રીતે આ પણ લઈ શકીએ સીએફ છેદમાં આરયુ બરાબર એબી છેદમાં પીક્યુ. આ રીતે આ આપણે સમજી શકીએ છીએ.